શિયાળાની બપોર, તડકે બેસવું બધાને ગમે, મને પણ ગમે, પણ સાથે સાથે મને તો તમારા બધા સાથે વાતો કરવી એ ગમે, એટલે મારી વાર્તાઓ શેર કરવી ગમે. તમે મારી સાથે વાતો કરી શકો નીચે કમેન્ટ બોક્સથી, એટલે સારું લાગે. આજે ક્ષણિકા એકની નવી વાર્તા. આમ તો વાર્તાઓ આપણા જીવનમાં આમ તેમ બનતી ઘટનાઓ જ હોય છે. કોઈક ઘટના તમારા જીવનમાં બનતી હોય, કોઈક મારા જીવનમાં બનતી હોય, કોઈક આપણી કલ્પનામાં બનતી હોય, એટલે વાર્તા. તો ક્ષણિકાની એક નવી વાર્તા. એક અનુભવેલી ઘટના. જ્યારે આ ઘટના બની ત્યારે એ જગ્યાએ રહેવા આવ્યાને અમને 6-7 મહિના જ થયેલા. શાખ પડોશી ચંપાબેન સાથે અમારે ગરોબો બંધાયો હતો. વાતમાં ખબર પડી કે 6 માસ પહેલાં ચંપાબહેનનો વચેટ પુત્ર ઘર છોડીને જતો રહ્યો છે. ઘરવાળાએ બહુ શોધખોળ કરી, પણ કોઈ પત્તો લાગ્યો નહીં. હજુ પણ શોધખોળ તો ચાલુ જ હતી. ચંપાબહેન તો માનવા તૈયાર નહોતા કે દીકરો ખોવાય. ના, જાતે ઘર મૂકીને જતો રહ્યો છે. એમને પાક્કી ખાતરી હતી કે પાછો આવશે જ. જોકે થોડા દિવસો એટલે ભાઈ ખોવાઈ ગયાના થોડા દિવસો પછી જ ચંપાબેનના મોટા પુત્રને એવા ખબર મળેલા કે નદી કિનારે એક લાશ મળી છે. પોલીસ સંદેશો મળ્યો તો એ પિતા સાથે જઈને ઓળખવિધિ કરી આવેલા. જોકે એમણે ચંપાબહેનને કશું આ બાબતમાં કહ્યું નહોતું. માને કેમ કહે? ચંપાબહેન તો આ વાત જીરવી જ ના શકે. વધારામાં એવું ખરું કે એ લોકોએ જે લાશની ઓળખ કરેલી એ કંઈ બહુ ઓળખાયેલી નહોતી. હા, એના કપડાં અને હાથમાં પહેરેલા ઘડિયાળને લીધે માની લીધેલું કે આ એમનો નાનો ભાઈ જ છે. આમ અવઢવભરી પરિસ્થિતિમાં એમણે બાપ દીકરાએ ઘરમાં કહેવાનું ટાળ્યું. અમે અને એ લોકો હજુ પણ આજ 20 વર્ષે પણ શાખ પડોશી છીએ. ચંપાબેનના પતિ હવે સ્વર્ગસ્થ છે. અમારાય બાળકો મોટા થઈ ગયા છે. જીવન ચાલી રહ્યું હતું ત્યાં અચાનક એક વળાંક આવ્યો. વચ્ચેથી કહી દઉં કે હજી શાખ પડોશી અમે એટલા માટે છીએ કે જે ઘરમાં અમે ભાડે રહેવા આવ્યા હતા જતે દાડે મારા પતિએ એ ઘર ખરીદી લીધેલું, એટલે અમે ત્યાં જ રહી ગયેલા. એટલે આટલા બધા વર્ષોથી અમે શાખ પડોશી જ છીએ. એક સવારે ગલીમાંથી પસાર થતાં સાધુને ચંપાબેન બળજબરીથી ઘરે લઈ આવ્યા. રાજુ, ભગવાન ઉતાર. સાધુ મહારાજ થોડી વાર તો ના નુકર કરતા રહ્યા, પછી માની ગયા. સાધુત્વ હાર્યું, માની મમતા જીતી. સાધુ મહારાજે સ્વીકાર્યું કે હા, તેઓ ચંપાબેનના પુત્ર રાજુ જ છે, પણ હવે સાધુ છે. સાધુ તો ચાલતા ભલા. એ ન્યાયે એમનાથી મા પાસે રોકાવાય નહીં.
એક વાત માની માતાની ખુશી ખાતર. એ આવતા જતા રહેશે. બહુ પૂછવા છતાં એમણે સંસાર ત્યાગનું કારણ કહેવું ટાળ્યું. હવે હું સાધુ સંસાર ત્યાગીને વળી વળગણ કહેવા. છતાં ચંપાબેન અને સાથે અમે પણ ઘટનાના બંને છેડાના સાક્ષી તરીકે ખુશ છીએ. બાય.